જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે હું તમને એવી હૃદયસ્પર્શી વાર્તા સંભળાવવા જઈ રહી છું જે સાંભળ્યા પછી કદાચ તમારી આંખોમાં પણ પાણી આવી જાય। આ વાર્તા છે એક એવા અમીર છોકરાની જેને પૈસાનો તો બહુ જ ગર્વ હતો, પણ માણસાઈ શું હોય એ ખબર જ નહોતી। અને એક એવા ગરીબ માણસની જે પાસે પૈસા નહોતા પણ દિલ દુનિયાનું સૌથી અમીર હતું। મિત્રો, વાર્તા આગળ વધે એ પહેલાં એક નાની વિનંતી, જો તમે આવી હૃદયને સ્પર્શી જાય એવી વાર્તાઓ ગમતી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજની દિલને સ્પર્શી જાય એવી અદ્ભુત વાર્તા। અમીર છોકરો અને ગરીબ માણસની અકળાવી દે એવી વાર્તા। અમદાવાદ શહેરમાં આરવ નામનો એક બહુ અમીર છોકરો રહેતો હતો। તેના પપ્પા મોટા બિઝનેસમેન હતા। મોટું બંગલો, મોંઘી કાર, બ્રાન્ડેડ કપડાં, હાથમાં નવનીત મોબાઈલ, આરવ પાસે બધું જ હતું, પણ એક વસ્તુ નહોતી, લોકો માટે લાગણી અને માનવતા। આરવને ગરીબ લોકો બિલકુલ ગમતા નહોતા। રસ્તા પર કોઈ ભીખ માંગે તો હસી પડે। સ્કૂલ જતા રસ્તામાં મજૂરોને જોઈ મિત્રોને કહે, આ લોકો આખી જિંદગી ગરીબ જ રહેવાના। તેના મિત્રો પણ હસતા, પણ એક દિવસ એવું બન્યું કે આરવનું જીવન જ બદલાઈ ગયું। એક સાંજે ભારે વરસાદ પડ્યો હતો। આરવ પોતાની મોંઘી બાઇક લઈને બહાર નીકળ્યો। ફોનમાં ગીતો સાંભળતો હતો એટલે રસ્તા પર ધ્યાન નહોતું। અચાનક બાઇક સ્લીપ થઈ ગઈ અને આરવ રોડની બાજુમાં જ પડી ગયો। તેના હાથમાં ઈજા થઈ, ફોન પણ તૂટી ગયો। વરસાદ એટલો હતો કે કોઈ રોકાતું નહોતું। આરવ ચીસ પાડતો હતો, કોઈ મદદ કરો પ્લીઝ, કોઈ મદદ કરો પ્લીઝ। ઘણા લોકો ગયા પણ કોઈ ઊભું રહ્યું નહીં। થોડો સમય પછી એક વૃદ્ધ ગરીબ માણસ આવ્યો। ફાટેલા કપડાં, ભીંજાયેલું શરીર, હાથોમાં જૂની છત્રી। એ વૃદ્ધે તરત જ આરવને ઊભો કર્યો। બેટા, ઘણું વાગ્યું તો નથી ને? આરવે પહેલીવાર કોઈ ગરીબ માણસના હાથમાં સાચો પ્રેમ અનુભવ્યો। વૃદ્ધે પોતાની જૂની ચાદર આરવના ખભા પર મૂકી અને કહ્યું, ચાલ મારા ઝૂંપડામાં લઈ જાઓ, વરસાદ ઓછો થાય પછી ઘરે જજે। આરવ મનમાં વિચારી રહ્યો હતો, હું તો આવા લોકોની મજા કરતો હતો અને આજે એ જ માણસ મારી મદદ કરે છે। ઝૂંપડું બહુ નાનું હતું, અંદર દીવો બળતો હતો। વૃદ્ધોની નાની મૂર્તિ બેઠી હતી। ઘરમાં ખાવા માટે ફક્ત 2 જ રોટલી હતી, પણ વૃદ્ધને એમાંથી એક રોટલી આરવને આપી। બેટા, ખાઈ લે, તું ભીનો છે। આરવની આંખોમાંથી પાણી આવી ગયું। એ વિચારતો રહ્યો, મારા ઘરમાં તો કેટલું બધું ખાવાનું બગડે છે અને અહીંયા પોતે ભૂખ્યા રહીને મને ખવડાવે છે। થોડા સમય પછી વરસાદ બંધ થયો। આરવ ઘરે ગયો। એ રાતે તેને ઊંઘ જ ન આવી। તેને સતત એ ગરીબ વૃદ્ધનો ચહેરો યાદ આવતો રહ્યો। બીજા દિવસે આરવ ફરી ઝૂંપડામાં ગયો, પણ ત્યાં લોકો ભેગા હતા। આરવે પૂછ્યું, શું થયું? એક માણસ બોલ્યો, દાદાને રાતે તાવ આવ્યો હતો, હોસ્પિટલ લઈ જવાના પૈસાય નહોતા, હવે તેઓ નથી રહ્યા। આ સાંભળીને આરવ જમીન પર બેસી ગયો। એ પહેલીવાર દિલથી રડ્યો।
જે માણસને દુનિયાએ ગરીબ કહ્યું એ જ માણસ દિલથી સૌથી અમીર હતો. થોડાક દિવસ પછી આરવે મોટો નિર્ણય લીધો. એણે પોતાના જન્મદિવસ પર પાર્ટી રાખી નહીં. એની જગ્યાએ ગરીબ બાળકોને ભોજન કરાવ્યું, કપડાં આપ્યા અને અભ્યાસ માટે પુસ્તકો વેચ્યા. સ્કૂલમાં પણ એણે મિત્રોને કહ્યું, પૈસાથી માણસ મોટો નથી બનતો, દિલથી મોટો બનવો પડે. ધીમે ધીમે આરવ બદલાઈ ગયો. હવે રસ્તા પર કોઈ ગરીબ દેખાય તો મદદ કરતો, વૃદ્ધ લોકોનો માન રાખતો, કારણ કે એને સમજાઈ ગયું હતું, ગરીબી કપડામાં હોય છે, દિલમાં નહીં. વાર્તામાં હું એક સંદેશ દેવા માંગુ છું મિત્રો, કે માણસની કિંમત પૈસાથી નથી થતી. ગરીબ માણસો પાસે સૌથી મોટું દિલ હોય છે. માનવતા સૌથી મોટી સંપત્તિ છે. જે બીજાને મદદ કરે છે એ જ સાચો અમીર છે.